સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોభిધીયતે. આત્મા કઃ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્તઃ પંચકોશાતીતઃ સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપઃ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. આત્મા કહો, આત્મા શું છે? તો સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરથી રહિત, એનાથી વ્યતિરિક્ત, પંચકોશથી પર અને અવસ્થાત્રય સાક્ષી, એ ત્રણ પ્રકારના જે ગ્રુપ અહીંયા બનાવી દીધા એનાથી એ પર છે, એનાથી ભિન્ન છે. એટલે અનાત્માના ત્રણ ગ્રુપ, એમાં પહેલું ગ્રુપ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી એ ભિન્ન છે, એની વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ ગયા છીએ. ત્યારબાદ આવે છે, શું આવે છે અહીંયા? પંચકોશાતીત, પંચકોશથી અતીત છે. ગદ્યમાં તો એવું જ છે, પણ ગ્રંથમાં આગળ વધતા અહીંયા આવે છે અવસ્થાત્રયમ કિમ, એટલે થોડો ક્રમ બદલી કાઢેલો છે. ઘણીવાર એવું થતું હોય ને, આપણે જોઈએ છીએ, આપણે પરીક્ષા હોય, પરીક્ષામાં 8-10 પ્રશ્ન હોય અને એના જવાબ લખવાના હોય, 3 કલાકનું પેપર હોય. કયા સવાલના જવાબ પહેલાં લખીએ આપણે? કેમ એવું કરીએ? ન આવડતું હોય અથવા થોડો આપણને ડાઉટ હોય કે આ થોડું અઘરું પડશે, કે આનો જવાબ બરાબર નહીં આવે, અને એ જો પહેલાં લખવા બેસે ને તો એમાં એક તો પહેલાં મૂળ જતો રહે કે નથી આવડતું, બરાબર લખાય નહીં, એટલે આમે ઓછા માર્ક્સ આવવાના હોય અને સમય વધારે બગડે. એટલે શું કરીએ આપણે? પહેલાં જે સહેલું હોય એ પહેલાં લઈ લઈએ. અહીંયા શંકરાચાર્યજી 5 કોષનું વર્ણન કરતાં પહેલાં જે છેલ્લે લેવાનું તો અવસ્થાત્રય, એને પહેલાં લઈ લે છે. એટલે શંકરાચાર્યજીને અવસ્થાત્રય સહેલું લાગતું હશે ને? એમને સમજાવવામાં સહેલા અઘરાનો પ્રશ્ન નથી, પણ સાધક માટે સમજવું કયું સહેલું છે, આપણા માટે સરળ છે ને, એટલે એને પહેલાં લીધું છે. એટલે અહીંયા એવો ડાઉટ નહીં કરવાનો કે શંકરાચાર્યજીને પંચકોશ તો બહુ અઘરું લાગતું હતું એટલે એને પાછળ રાખ્યું અને આ પહેલાં લીધું. એમને અઘરું નહોતું લાગતું, પણ એમને એવું લાગ્યું કે આ સાંભળવાવાળા માટે આ અવસ્થાત્રય પહેલાં સમજાવીએ તો સારું રહેશે, પછી પંચકોશાતીત એ લઈએ. એમ કરીને 3 અવસ્થાનું વર્ણન પહેલાં કરે છે. કારણ કે આમાં છે ને, જ્યારે કંઈ પણ આપણે નવું શીખતા હોઈએ ને, કોઈ પણ અધ્યયન હોય, આ અધ્યાત્મનું હોય કે બીજું કંઈ પણ, તો પ્રારંભ એવી રીતે થતો કે જે આપણને આવડતું હોય ને ત્યાંથી શરૂઆત કરવાની, કે આટલું તો આવડે છે, 1 + 1 = 2. હવે 2 + 2 = 4 શીખવવું હોય તો પહેલાં આવડતું હોય ત્યાંથી શરૂઆત કરે. નોન ટુ અનનોન આ નોર્મલ પ્રોસિજર છે. એટલે અહીંયા પણ આ શાસ્ત્રની વાત જે અનાત્માની સમજાવે છે કે આ અનાત્મા છે, એ હું નથી, એમાં પહેલાં જે 3 શરીરની વાત કરી, કારણ કે સ્થૂળ શરીરમાં જ વધારે સમય આપણે રહેતા હોઈએ છીએ, એટલે 3 શરીરની વાત જણાવી દીધી. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, એનું આખું વર્ણન કરીને એનાથી હું વ્યતિરિક્ત કે ભિન્ન છું. અને ત્યારબાદ આ અવસ્થાની વિચારણા છે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા, એનું વર્ણન આગળ આવશે. અને જાગ્રત અવસ્થા તો અત્યારે છે ને આપણી, કે માની લઉં કે ખરેખર છે. હજુ હમણાં જ ક્લાસ ચાલુ થયો છે એટલે એવું કદાચ ના હોય, માની લેવાની જરૂર નથી, બધા જાગ્રત અવસ્થામાં જ છે. અને જાગ્રત અવસ્થાનો આટલો બધો આપણને અનુભવ છે ને, એટલે સમજવાનું સહેલું પડશે એમ વિચારી અને શંકરાચાર્યજી કદાચ અહીંયા અવસ્થાત્રયની વિચારણા પહેલાં લીધી છે.
આપણે ભણવાનું જ છે, પહેલાં ભણીએ કે પછી ભણીએ. તો અહીંયા જે છે અવસ્થાત્વયમ કિમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યવસ્થા. આ અનાત્મા ગ્રુપ નંબર 2. 3 અવસ્થા છે એને અનાત્મા ગ્રુપ નંબર 2 કહીએ. અને હવે જે આ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા, આ 3 અવસ્થા છે એવું આપણને ખબર ક્યારે પડી? આત્મા કહે એમાં કહ્યું ત્યારે ને, અવસ્થાત્રય સાક્ષી. એટલે આચાર્ય જે એક એક નવું સમજાવતા જાય ને એમાં એક એક શબ્દ નવો મૂકતા જાય. એક એક શબ્દ નવો મૂકે એટલે આપણને એમ થાય કે આ શું વળી નવું આવી ગયું. શરીર અત્યાર સુધી આપણને એક જ માનતા કે આપણું આ શરીર છે અને જીવન જીવતા હતા. તો ત્યાં કહી દીધું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એટલે પ્રશ્ન થાય કે આ સ્થૂળ શરીર શું, સૂક્ષ્મ શરીર શું અને કારણ શરીર શું? એવું જ્યારે કહ્યું અવસ્થાત્રય, આપણને તો એક જ અવસ્થાનો અનુભવ છે. તો અહીંયા જ્યારે નવો શબ્દ વપરાયો અવસ્થાત્રય સાક્ષી, એટલે અહીંયા પ્રશ્ન થાય છે કે અવસ્થાત્રય એટલે શું? 3 અવસ્થા એટલે કઈ કઈ અવસ્થા? તો કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા, આ 3 અવસ્થા છે. અને આની આખી વિચારણા આપણે જોઈશું ત્યારે છેલ્લે સમજવાનું શું છે? અહમ અવસ્થાત્રય સાક્ષી. હું 3 અવસ્થાનો સાક્ષી છું એ ભાવમાં સ્થિત થવાનું છે. એમાં દ્રઢતા પ્રાપ્ત કરવાની છે. અને એના માટે અહીંયા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાનો હું સાક્ષી એટલે એનાથી ભિન્ન છું. તો પહેલાં સમજે ને કે ભૂલમાં જેને હું રૂપે સ્વીકારી લીધી છે એ અવસ્થા કેવી છે, અને પછી સમજવાનું કે એ હું નથી. તો અહીંયા જે 3 અવસ્થા છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ 3 અવસ્થાની હવે વિચારણા કરવાના છે. એ 3 અવસ્થાના સાક્ષી તરીકે વિચારવાનું છે. તો આગળ હવે પ્રશ્ન થશે કે જાગ્રત અવસ્થા એટલે શું, સ્વપ્ન અવસ્થા એટલે શું અને સુષુપ્તિ અવસ્થા એટલે શું? તો એની વિચારણા અહીંયા જોઈએ. જાગ્રત અવસ્થા કા શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈ શબ્દાદિ વિષયૈશ્ચ જ્ઞાયતે ઇતિ યા સા જાગ્રત અવસ્થા સ્થૂલ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇત્યુચ્યતે. જાગ્રત અવસ્થા કા, જાગ્રત અવસ્થા એટલે શું? તો જે જણાવે છે શ્રોત્ર આદિ જ્ઞાનેન્દ્રિયૈ. શ્રોત્ર વગેરે આદિ, આદિ શબ્દ 2 અર્થમાં વપરાતો હોય છે. આદિ એટલે વગેરેમાં પણ વપરાય, અને બીજો અર્થ છે જે પ્રારંભમાં છે તે. શ્રોત્ર એટલે શ્રવણેન્દ્રિય વગેરે. જ્યારે વગેરે કહ્યું એટલે બીજી કઈ ઇન્દ્રિયો લઈ લેવાની? ચક્ષુ ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસનાઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, બાકીની 4 એમાં આવી ગઈ. જ્યારે આદિ લઈએ ને તો સમજવાનું કે જ્ઞાનેન્દ્રિય જે 5 છે એના ઉપલક્ષણ રૂપે અહીંયા શ્રવણેન્દ્રિયની વાત કરવામાં આવી છે. એટલે માત્ર શ્રવણેન્દ્રિય નહીં, આદિ કહ્યું એટલે બીજું બધું. અને જે પ્રારંભ અર્થ એવો લઈએ, આદિ શંકરાચાર્ય જે આપણે શબ્દ વાપરીએ છીએ તેમાં વગેરે અર્થ નથી. ત્યાં શું છે? આદિ એટલે સૌથી પહેલાં. કારણ કે ત્યાર પછી એમના પછી એમણે જે 4 પીઠની રચના કરી અને ત્યાં એ પીઠાધીશ્વર જે હોય એને પણ શંકરાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આમને જુદા કેવી રીતે કરવા? તો કે આદિ શંકરાચાર્ય એટલે સૌથી પ્રથમ. ત્યાર પછી જે આવે છે એમને પણ એ જ ઉપાધિ આપવામાં આવે છે, શંકરાચાર્યજી કહેવામાં આવે છે. તો અહીંયા શ્રોત્ર આદિ કહ્યું, અર્થાત કે શ્રોત્ર જેમાં પ્રથમ છે. કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયો અને એ જ ક્રમમાં 5 વિષયો. તો એની આપણે જે વિચારણા જોઈએ તો પહેલું શ્રોત્ર લઈએ છીએ, તેનો વિષય શું છે? શબ્દ. અને જ્યારે વ્યવહારમાં અને શાસ્ત્રમાં પણ જ્યારે 5 ઇન્દ્રિયો અથવા 5 વિષયોની વાત આવે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવી રીતે જ બોલીએ છીએ. એટલે પ્રારંભમાં પહેલી શરૂઆત ક્યાંથી કરીએ છીએ? શબ્દ અથવા શ્રવણેન્દ્રિયથી. એટલે પ્રારંભમાં જે શ્રવણેન્દ્રિય છે એ 5 જ્ઞાનેન્દ્રિયો વડે
શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈ શબ્દાદિ વિષયૈ ચ એટલે અને શબ્દ વગેરે વિષયો વડે, જ્ઞાનેન્દ્રિયો વડે અને શબ્દ વગેરે 5 વિષયો વડે યા જ્ઞાયતે, અહીંયા સ્ત્રીલિંગ શબ્દ છે, અવસ્થા સ્ત્રીલિંગ શબ્દ છે એટલે જાગ્રત અવસ્થા માટે યા જ્ઞાયતે જે જણાય છે, સા જાગ્રત અવસ્થા. જાગ્રત તો હલંત હોય છે પણ સંધિ થઈ અને દ આખો થઈ ગયો, જાગ્રત અવસ્થા. એટલે જાગ્રત અવસ્થામાં શું થાય છે અહીંયા છે ને સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવે છે. આપણે જાગીએ છીએ કેવી રીતે કહી શકીએ? તો કે પથારીમાં નથી બેઠા, ખુરશી પર બેઠા છીએ, કંઈક જોઈ રહ્યા છીએ, આમ બેઠા છીએ એટલે જાગીએ છીએ એવું ના. શાસ્ત્ર વ્યાખ્યા એની જુદી કરે છે. ઘણીવાર માણસ ખુરશી પર બેઠા હોય, નજર સામે હોય, બધું જ હોય પણ જાગ્રત ના હોય એવું બને. જો સૂઈ ગયા સ્વપ્ન અવસ્થા કે સુષુપ્તિ અવસ્થા આવે ત્યારે તો જાગ્રતમાં નથી જ, પણ જાગ્રત અવસ્થામાં પણ જો 5માંથી એક પણ જ્ઞાનેન્દ્રિય દ્વારા જગતના વિષયોનું 5માંથી કોઈ પણ એક વિષયોનું ગ્રહણ ન થતું હોય ને તો એને જાગ્રત અવસ્થા ન કહેવાય. બેઠા બેઠા કંઈક વિચારે ચઢી ગયા, દિવા સ્વપ્ન જોતા થઈ ગયા. દિવા સ્વપ્ન ખબર છે ને શબ્દ? એક તો સ્વપ્ન જોઈએ આપણે સૂઈ જઈએ ત્યારે, અને જે દિવા સ્વપ્ન દિવસે સ્વપ્ન જોઈએ છીએ. તથા જાગ્રત અવસ્થા જેવી જ અવસ્થા છે પણ કંઈક આમ આપણે નાના હતા ને વાર્તા વાંચતા હતા, શેખ ચલ્લીની વાર્તા. શેખ ચલ્લીનું શું હતું? માથે ઘીનો ઘડો મૂકી અને ચાલતો હતો પણ એનું ધ્યાન ક્યાં હતું? કંઈક બીજા વિચારોમાં મન હતું કે આટલું ઘી વેચીશ, એમાંથી આટલું ધન મળશે, એમાંથી આટલું ધન મળશે ને બધી વિચારણા કરતા હતા. તો અત્યારે જ્યાં છે ત્યાં નહોતા, ક્યાંક મને બીજે હતું. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જો વિષયોનું ગ્રહણ થતું હોય ને તો શાસ્ત્ર જણાવે છે કે એને જાગ્રત અવસ્થા કહેવાય. અને જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય પોતાના શબ્દ વગેરે વિષયો દ્વારા જે અવસ્થા અનુભવાય છે, જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોને જાણે છે, જે અવસ્થામાં આ થઈ રહ્યું છે એને યા જ્ઞાયતે ઇતિ સા જાગ્રત અવસ્થા. જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે, એનો સંપર્ક થાય, એ વિષયનું જ્ઞાન થાય અથવા એનો અનુભવ થાય. આપણી જ્ઞાનેન્દ્રિય છે રસના ઇન્દ્રિય. રસના ઇન્દ્રિય દ્વારા એક ખાદ્ય પદાર્થ છે મોંમાં મૂકીએ અને ગળ્યું લાગે, આ અનુભવ થયો. જ્ઞાન થયું પહેલાં તો કે આ ગળ્યો પદાર્થ છે, શું છે? તો કે ગોળ છે. અને ગોળ ખાધો તો શું થયું? જ્ઞાનેન્દ્રિયોનો એના વિષય સાથે સંપર્ક થયો અને મનમાં એક વૃત્તિ ઉત્પન્ન થઈ, જ્ઞાન થયું કે આ ગોળ છે. એટલે જ્ઞાન થયું એવું કહીએ અથવા ગળપણનો અનુભવ થયો. જ્ઞાન થયું અર્થાત કે અનુભવ થયો. એટલે આ અનુભવ થાય છે અને જે અવસ્થા જણાય છે એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. તો જાગ્રત અવસ્થા થઈ. હવે આ જાગ્રત અવસ્થામાં મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું એવું જ્યારે કહીએ છીએ તો આ જ્ઞાન પ્રાપ્ત કરનાર, જ્ઞાનેન્દ્રિય દ્વારા પોતાના શબ્દો વગેરે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરનાર કોણ છે? કોઈક તો છે ને જે કહે છે કે મેં આ જાણ્યું, મેં આ રૂપ જોયું, મેં આ શબ્દનું શ્રવણ કર્યું. તો એ જે જાગ્રત અવસ્થામાં પ્રાધાન્ય આ સ્થૂળ શરીરનું છે અને સ્થૂળ શરીરનો જે અભિમાની છે, આ સ્થૂળ શરીર હું છું અને આ સ્થૂળ શરીરમાં રહી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના જે 5 વિષયો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરું છું, એનો અનુભવ પ્રાપ્ત કરું છું. તો એ જે આ સ્થૂળ શરીરનો અભિમાની છે એનું અહીંયા વિશેષ નામ આપવામાં આવે છે. એ હું જ છું. પણ જ્યારે જાગ્રત અવસ્થાનું અભિમાન કરીએ, સ્થૂળ શરીરનું અભિમાન કરીએ ત્યારે સ્થૂળ શરીરાભિમાની આત્મા એ આત્મતત્વ જ છે, પણ અભિમાન શું કરી લીધું? હું આ સ્થૂળ શરીર છું. તો એને વિશ્વ કહેવામાં આવે છે. આ સર્વનામ થઈ ગયું. જેવી રીતે આપણું પોતાનું નામ હોય રમેશ, મહેશ, પરેશ, આ નામ છે એ વિશેષ નામ છે. સામાન્ય નામ શું છે? તો કે માણસ છે. બધાને માણસ કહેવાય કે નહીં? બધાને માણસ કહેવાય. અથવા બધા ગુજરાતી છે તો ગુજરાતી, ભારતીય છે તો ભારતીય છે, ગુજરાતી ભારતીય છે કહી દીધું.
આ સર્વનામ થયું. બધા માટે, સર્વ માટે વપરાય ને એને સર્વનામ કહેવાય. અસલ ગુજરાતીમાં આપણે વાપરતા જ હોઈએ છીએ. આ સર્વનામ છે. ક્રિયાપદ એટલે એવું પદ જેનાથી કોઈ ક્રિયા દર્શાવવામાં આવે. એટલે સર્વનામ શબ્દ જ સ્પષ્ટ કરે છે કે બધા માટે આ શબ્દ વપરાય. જેટલા જેટલા જીવો જાગ્રત અવસ્થામાં છે અને સ્થૂળ શરીરનું અભિમાન કરીને રહેલા છે એને વિશ્વ એવું કહેવામાં આવે છે. સ્થૂળ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે. અને આ સ્થૂળ શરીરની જે જાગ્રત અવસ્થા છે, સ્થૂળ શરીરની જ જાગ્રત અવસ્થા છે, એમાં જ એ એક્ટિવ હોય છે. સ્વપ્ન અને સુષુપ્તિમાં આ સ્થૂળ શરીરનો કોઈ રોલ નથી. એટલે કહેવામાં આવે છે કે જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે. સૂક્ષ્મ શરીર નથી એવું નહીં, પણ સૂક્ષ્મ શરીરની બીજી અવસ્થા છે. એટલે અહીંયા પ્રાધાન્ય સ્થૂળ શરીરનું હોવાથી સ્થૂળ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇતિ ઉચ્યતે. આ જાગ્રત અવસ્થા છે. આપણે એમાં જીવીએ છીએ. મોટાભાગનો વ્યવહાર જાગ્રત અવસ્થામાં જ કરીએ છીએ. અને અહીંયા જણાવી દીધું, ખૂબ સ્પષ્ટ છે. ત્યાર પછી બીજી અવસ્થા કઈ? સ્વપ્નાવસ્થા. સ્વપ્નાવસ્થા કેતી ચેત જાગ્રદ અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનયા નિદ્રા સમયે યઃ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસ ઇત્યુચ્યતે. સ્વપ્ન અવસ્થા કઈ? હવે જાગ્રત અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થાની વિચારણા. સ્વપ્ન અવસ્થાનો અનુભવ તો છે ને બધાને. કોઈ એવું તો નથી ને કે જેને સ્વપ્ન અનુભવ્યું જ ના હોય. લગભગ બધાએ સ્વપ્ન અનુભવ્યું. ઘણી વાર એવું બને, ઘણા લોકો એવું કહેતા હોય છે કે મને તો સ્વપ્ન આવતું જ નથી. લગભગ એવું સંભવ નથી હોતું. સ્વપ્ન તો આવતું હોય, બની શકે કે સવારે યાદ ના રહે. ઘણી વાર એવું થાય, સ્વપ્ન આવ્યું હોય પણ યાદ ના રહે એવું બને. અરે ગઈકાલના ક્લાસનું ક્યાં યાદ રહે છે, એ ભૂલાઈ જાય છે. તો રાતનું સ્વપ્ન ક્યાંથી યાદ રહે? ક્યારેક ન પણ યાદ રહે. પણ ઘણાને એવું થતું હોય છે કે મને સ્વપ્ન આવતું જ નથી. એવું બને નહીં, સ્વપ્ન તો હોય જ. અને સ્વપ્નની રચના કરી અને ઈશ્વરે આપણને વેદાંત સમજવાનું ખૂબ સહેલું કરી દીધું છે. જો સ્વપ્ન ના હોય તો એક જ ઈશ્વર સમગ્ર સૃષ્ટિ રૂપે થઈ ગયા છે, કેવી રીતે સમજાવાશે? જળ ચેતન સર્વરૂપે ઈશ્વર કેવી રીતે થયા? તો કે જેવી રીતે સ્વપ્નમાં આપણું મન, સ્વપ્નમાં જે કંઈ છે, કોઈ ગામ દેખાય, જંગલ દેખાય, રસ્તા દેખાય, મકાન દેખાય, પદાર્થો દેખાય, અથવા કોઈ જીવો દેખાય, વ્યક્તિ દેખાય, પ્રાણીઓ, પદાર્થો, આ બધું જ દેખાય છે. એ કોણ બનેલું છે? આ બધું લઈને સૂઈ ગયા છે? ના, ગાડી ગેરેજમાં મૂકી એમ શરીરને પથારીમાં સુવડાવી અને સ્વપ્નલોકમાં જઈએ છીએ. કશું લઈને નથી જતા, માત્ર મન છે. અને મનને લીધે આ બધું જણાય છે. એટલે મન જ આ બધા રૂપે થઈ ગયું છે. એટલે સ્વપ્ન અવસ્થા છે ને, તો આ સમજવાનું સરળ છે. એટલે અહીંયા સ્વપ્ન અવસ્થા કા ઇતિ ચેત, કેતી છે ને, કા ઇતિ. એટલે સ્વપ્ન અવસ્થા એટલે શું? એવો જો પ્રશ્ન હોય, ઇતિ ચેત, આચાર્ય સીધો જવાબ આપે છે. પહેલાં બધે એવું હતું કે આત્મા કહ, શિષ્ય પૂછે એવો ભાવ છે. જાગ્રત અવસ્થા કા, જાગ્રત અવસ્થા કઈ છે? અહીંયા શિષ્ય પૂછે ને એની રાહ જોયા વગર જ આચાર્ય કહી દે છે. જાગ્રત અવસ્થા સમજાવી દીધી. હવે કે સ્વપ્નાવસ્થા એટલે શું? એવો જો તને પ્રશ્ન હોય તો ઇતિ ચેત, જો આવે તને મનમાં શંકા જાય, આવો પ્રશ્ન ઉદ્ભવે તો એનો જવાબ સાંભળી લે. જાગ્રત અવસ્થાયામ, દિવસ દરમિયાન જાગ્રત અવસ્થામાં હોઈએ ત્યારે, જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ, જે કંઈ જોઈએ છીએ, યદ શ્રુતમ, જે કંઈ સાંભળીએ છીએ. કહ્યું ને, જાગ્રત અવસ્થા કોને કહીએ આપણે? જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું ગ્રહણ થાય. એટલે એ જ વસ્તુ અહીંયા કહી દીધી. અહીંયા ઉપલક્ષણ રૂપે બે વસ્તુ કહી.
જે કંઈ જોઈએ છીએ, જે કંઈ સાંભળીએ છીએ, જે કંઈ સ્પર્શ ગ્રહણ કરીએ છીએ, જે કંઈ સ્વાદ ગ્રહણ કરીએ છીએ, જે કંઈ ગંધ ગ્રહણ કરીએ છીએ, પણ આમાં યદ દ્રષ્ટમ અને યદ શ્રુતમ એટલા માટે કહ્યું કે એનો વિશેષ પ્રભાવ હોય છે. જે કંઈ આંખે જોઈએ ને જલ્દી રજીસ્ટર થઈ જાય, યાદ રહી જાય, અને એટલે જ આપણે અહીંયા સ્ક્રીન પર આ બતાવીએ છીએ. એમને જે ગદ્યનું ઉચ્ચારણ કરીએ છીએ, સાંભળીએ અને જોઈએ, જલ્દી યાદ રહી જાય. ઓડિયો વિઝ્યુઅલ કહીએ ને એવું. એટલે અહીંયા યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, જે પદાર્થોને, વસ્તુઓને કે જે કંઈ આપણે જોઈએ, ચક્ષુઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરીએ, શ્રોતેન્દ્રિયના વિષયને ગ્રહણ કરીએ, અને બાકીની બધી જ્ઞાનેન્દ્રિયોના વિષયોનું ગ્રહણ કરીએ, તજ્જનિત વાસનયા, એ ગ્રહણ કરીએ છીએ એટલે એ આપણી અંદર આવી જાય છે, એ સંસ્કાર રૂપ થઈ જાય છે. અને ગઈ આપણે પૂર્વે વિચારણા કરી ગયા છીએ, જે ઇન્દ્રિયો દ્વારા આપણે ગ્રહણ કરીએ, જેનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, અંદર આવી જ ગયું છે, અને એટલે જ એને પુનઃ યાદ કરી શકીએ છીએ. 5 ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ અંદર આવી ગયું છે, એટલે આને દરવાજા કહેવાય છે, અંદર પ્રવેશે છે. સ્થૂળ રૂપે વસ્તુ નથી, પણ એ આપણી અંદર સંસ્કાર રૂપે એ વસ્તુ આવી ગઈ છે, એનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. તો એને લીધે જે વાસના ઉત્પન્ન થાય, તજ જનિત વાસનયા, અંદર જે સંસ્કાર રૂપે આવી ગયું, અને એને લીધે નિદ્રા સમયે, સૂઈ જઈએ ત્યારે, યહ પ્રપંચ, જે પ્રપંચ એટલે 5 ઇન્દ્રિયો અને 5 વિષયો અથવા સૂક્ષ્મ પંચમહાભૂત રૂપે જે કંઈ જણાય, સ્વપ્નલોકમાં જે કંઈ જણાય, યહ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્ન અવસ્થા. એટલે સ્વપ્ન અવસ્થા સમજાઈ ગઈ. જાગ્રતમાં જે કંઈ જોયું, કરેલું હોય, સાંભળેલું હોય, જે કંઈ હોય ને એના સંસ્કાર મનમાં છે, એને વાસના કહેવાય, અને વાસના જ અભિવ્યક્ત થાય સ્વપ્ન અવસ્થામાં, અને જે જણાય એને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે છે. નિદ્રા સમયે ય પ્રપંચ પ્રતીયતે, પણ કયું નવું કશું નથી જણાતું. તજ્જનિત વાસનયા, અંદર વાસના હોય એના અનુરૂપ જ નિદ્રા સમયે ય પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. અને આ જે સ્વપ્ન અવસ્થાને જોનાર, જાણનાર, અનુભવનાર જે છે, એ વખતે માત્ર મન હોય છે, ને મન શેમાં આવે? સૂક્ષ્મ શરીરમાં. અને એ જે જોનાર છે એ વખતે સૂક્ષ્મ શરીરનું પ્રાધાન્ય હોય છે, સ્થૂળ શરીરનું ત્યાં કોઈ જ પ્રાધાન્ય હોતું નથી. એ તો નિશ્ચેષ્ટ પડેલું છે પથારીમાં. એટલે આ જે સ્વપ્ન અવસ્થા જોનાર છે, અનુભવનાર છે, એને સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસ ઇતિ ઉચ્યતે, એને તૈજસ કહેવામાં આવે છે. સ્પષ્ટ છે? સમજાઈ જાય એવું છે? અતઃ સુષુપ્ત્યવસ્થા કા. હવે સુષુપ્તિ અવસ્થા શું છે? જાગ્રત અને સ્વપ્ન તો સમજાવી દીધા. હવે સુષુપ્તિ અવસ્થા શું છે? તો કે અહમ કિમપી ન જાનામિ સુખેન મયા નિદ્રા અનુભૂયતે ઇતિ સુષુપ્ત્યવસ્થા કારણ શરીરાભિમાની આત્મા પ્રાજ્ઞ ઇત્યુચ્યતે. હવે આ સુષુપ્તિ અવસ્થા એટલે શું? સ્વપ્ન અવસ્થા તો જાતે ને જાતે સમજાવી દીધી. હવે શિષ્યનો પ્રશ્ન છે, તો હવે સુષુપ્તિ અવસ્થા સમજાવી દો, એને શું કામ બાકી રાખો છો? તો કે અહમ કિમ અપી ન જાનામી, હું કંઈ પણ જાણતો નથી. સુષુપ્તિ અવસ્થામાં કંઈ ખબર હોય છે? ના, કંઈ જ ખબર નથી પડતી. કોઈ જ્ઞાનેન્દ્રિયોનો વિષય પણ નથી જણાતો, મન દ્વારા, બુદ્ધિ દ્વારા કંઈ જ જણાતું નથી. અહમ કિમ અપી ન જાનામી. તો શું હોય છે? તો કંઈ નહીં, સૂઈને ઉઠીએ ને ત્યારે કંઈક અનુભૂતિ હોય છે. હતા તો ખરા ને આપણે? હતા જ નહીં તો પુનઃ જાગ્રત અવસ્થામાં આવી ના શકીએ, પણ આપણે હતા તો કંઈક અનુભવ થયો. તો કે શું અનુભવ થયો? તો કે સુખેન મયા નિદ્રા અનુભૂયતે. જે સમયે હું સુખપૂર્વક સૂતો હતો એવો અનુભવ થાય છે, એ અવસ્થાને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે.
અને સુખપૂર્વક સૂતો હતો એવો સુખનો અનુભવ ના થાય તો સુષુપ્તિ અવસ્થા આવી જ ના કહેવાય. કોઈક ને કોઈક વિચારોમાં જો મન લાગેલું હોય, અને ઘણીવાર એવું થતું હોય છે, કંઈક એવી વિકટ પરિસ્થિતિ આવી ગઈ હોય, મન વિચારે ચડી જાય, ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ હોય, એવા સંજોગો ઊભા થયા હોય, આખી રાત ઊંઘ ના આવે. તો જાગ્રત અવસ્થા દ્વારા તમે કંઈ કાર્ય કરતા નથી, પથારીમાં સૂતા છો, સુષુપ્તિ અવસ્થા આવી નથી, અને સ્વપ્ન અવસ્થા પણ નથી. સુષુપ્ત અવસ્થા તો જો સુખ ન અનુભવાય તો એને સુષુપ્તિ અવસ્થા ના કહેવાય. 4 કલાકે એમ કહે ને કે સારી ઊંઘ આવી જાય ને તો દિવસનો થાક ઉતરી જાય. પણ ખાલી પથારીમાં પડી રહેવાથી કંઈ આ સુખનો અનુભવ થતો નથી. તો સુખનો કારણ કે એ વખતે કંઈક તો જાણીએ છીએ, મચ્છર કરડે તોય ખબર પડે છે, કંઈક અવાજ આવે તોય ખબર પડે છે, અર્થાત કે કંઈ નથી જાણતો અને સુખનો અનુભવ થયો, એવી જે અવસ્થા છે એને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. સુખેન મયા નિદ્રા અનુભૂયતે અને અહમ કિમપી ન જાનામી, એવી જે અવસ્થા છે એને સુષુપ્તિ અવસ્થા કહેવાય. અને એ વખતે શું છે? સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે? ના. સૂક્ષ્મ શરીર છે? તો કે ના. જ્ઞાનેન્દ્રિયો પણ નથી, કર્મેન્દ્રિયોએ કોઈ કાર્ય નથી કરતી. પ્રાણ એની મેળે આપણી જાણ બળ પ્રાણ કાર્ય કરતા રહે છે, પણ એનું આપણને ભાન નથી. કોઈ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં, એવી જે આ અવસ્થા છે. અને કોઈ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત ના થાય એ આપણે શરીરોમાં કયું શરીર જોયું? કારણ શરીર. અજ્ઞાનરૂપ છે, અવિદ્યારૂપ છે. તો એવું જે કારણ શરીર છે એ કારણ શરીરનું અહીંયા પ્રાધાન્ય છે. અને એ કારણ શરીરનું પ્રાધાન્ય છે એટલે આ સુષુપ્તિ અવસ્થાનો જે અનુભવ કરનાર છે, કારણ શરીરાભિમાની આત્મા પ્રાજ્ઞ ઇતિ ઉચ્યતે, એને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. આ પ્રાજ્ઞ એટલે શું ખબર છે? ઘણા લોકો નામ પણ રાખે છે, પ્રાજ્ઞ, પ્રાજ્ઞી, છોકરીઓના નામ એવા પણ હોય છે. પ્રાજ્ઞ એટલે શું? હા, ના, એ જુદો અર્થ છે. પ્રજ્ઞાનો ઈશ એવો અર્થ છે. અહીંયા પ્રાજ્ઞમાં શું છે? પ અને અ છૂટો પડે. પ્રકર્ષેણ અજ્ઞ, સારી રીતે અજ્ઞાની છે. સારી રીતે, પ્રકર્ષેણ અજ્ઞ, સારી રીતે અજ્ઞાની એટલે શું? અત્યારે આપણે અજ્ઞાની છીએ. હું શરીર છું એવું ભાન છે, હું આત્મ સ્વરૂપ છું એવું જ્ઞાન નથી, એટલે અજ્ઞ તો છીએ. પણ આ કેવો છે? સુષુપ્તિ અવસ્થાને જાણનારો પ્રાજ્ઞ છે. હું કોણ છું એ પણ ખબર નથી, કે જગતના પદાર્થો કેવા છે એ પણ ખબર નથી, જેને કંઈ જ ખબર નથી. પોતાના વિષયનું જ્ઞાન નથી અને અન્યનું પણ જ્ઞાન નથી. અત્યારે આપણને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી, પણ દેહાભિમાની છે એનું તો જ્ઞાન છે, જગતનું તો થોડું ઘણું જ્ઞાન છે, કે આ પદાર્થો છે, આ વ્યક્તિ છે, આ વ્યવહાર કરી રહ્યા છીએ, કંઈક તો જ્ઞાન છે. એટલે એને અજ્ઞ કહીએ છીએ, કારણ કે આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી. અહીંયા તો આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, જગતનું જ્ઞાન નથી, હું 3 શરીરવાળો છું એનું જ્ઞાન નથી, કે 3 અવસ્થાનું જ્ઞાન નથી, કે જગતના કોઈ પદાર્થોનું પણ જ્ઞાન નથી. એટલે પ્રકર્ષેણ અજ્ઞ પ્રાજ્ઞ, પ્ર અને અ ભેગા થઈને પ્લા થયું, પ્રાજ્ઞ. તો એવો આ સુષુપ્તિ અવસ્થાનો અભિમાની છે એ પ્રાજ્ઞ. એટલે આ સુષુપ્તિ અવસ્થા થઈ ગઈ. 3 અવસ્થા સમજાઈ ગઈ. હવે આગળ જઈએ. પંચકોશ કોને કહેવાય? કે આને થોડું વ્યવસ્થિત સમજવું છે તો આટલું જ. જેવી રીતે આપણે 3 શરીરની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ અને જે સ્પષ્ટતા પ્રાપ્ત કરીને તો આપણે નિધિધ્યાસન કરીએ કે વિચારણા કરીએ ને ત્યારે એક વિચાર આપણને સ્પષ્ટ થઈ જાય છે. એટલે આમ તો કહીએ કે ઉપર છેલ્લી માહિતી તો આમાં મળી ગઈ. જાગ્રત અવસ્થા કોને કહેવાય? સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? સુષુપ્તિ અવસ્થા કોને કહેવાય? એમાં કેવા અનુભવ છે, એને જાણનાર કોણ છે? આ બધી વિચારણા આપણે આ થોડાક સમયમાં જોઈ લીધી. પણ આ જાણી લીધું એનાથી ફાયદો શું? જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા છે, જાણી લીધું. શંકરાચાર્યજી અહીંયા આ તત્વબોધ ગ્રંથમાં અનાત્માના વિવરણમાં જ્યારે 3 અવસ્થાનું આ વર્ણન કરે છે ને, ત્યારે એ એટલા માટે કરે છે કે આ 3 અવસ્થામાં જે કંઈ છે, જે કંઈ અનુભવ થાય છે, એનો અનુભવ કરનાર છે, જે કંઈ જણાય છે, આ બધાને વિશેષ સમજપૂર્વક સમજી લેવાની આવશ્યકતા છે. કારણ કે એનાથી હું ભિન્ન છું એ સમજમાં સ્થિત થવું છે.
માત્ર આપણે માહિતી પ્રાપ્ત કરવી એ ધ્યેય નથી. એ તો ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે, પુસ્તકો વાંચશો, ઇન્ફોર્મેશન તો મળી જશે, પણ એને આપણી સમજમાં દ્રઢ કરવા માટે થોડીક વિશેષ વિચારણાની આવશ્યકતા છે. એટલે આગળ જે પંચકોશની વિચારણા છે એના પર પ્રસ્થાન કરતાં પૂર્વે આને થોડીક સમજને આત્મસાત કરવાનો પ્રયત્ન કરી લઈએ, અને એ કરવા માટે આપણે થોડીક વિચારણા જોઈએ. આ તો એમ થયું કે થોડું સ્પીડમાં જવું હોય તો આવી રીતે જઈ શકાય. હવે આ યાદ રાખજો, અત્યારની આપણી આ સમજ છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, અત્યારે તો એવું લાગે છે ને કે આપણે સમજી ગયા. હવે એની થોડીક વિશેષ વિચારણા કરીશું ને ત્યારે સમજાશે કે અત્યારે જે સમજ્યા છીએ એ સમજ અને ખરેખર એ સમજ આત્મસાત થાય તો કેવું અન્ડરસ્ટેન્ડિંગ આવે. સમજના સ્તરે શું ફેરફાર થઈ જાય છે ને એ સમજી શકાય ને, એટલે જ આજે આ પ્રયોગ કરી જોયો કે આ રીતે પણ સમજી શકાય, આખો ગ્રંથ સમજી શકાય, આટલો બધો સમય ના લાગે. 8-10 ક્લાસ 15 ક્લાસમાં આપણો આખો ગ્રંથ પૂરો થઈ જાય. પણ એ સમજ કેવી પ્રાપ્ત થયેલી હોય અને આપણે જે દ્રષ્ટિએ સમજ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અધ્યયન કરી રહ્યા છીએ, એનાથી આખી જીવન દ્રષ્ટિ બદલાઈ જાય. તો હવે આપણે એને થોડીક આપણને ઉપયોગી થાય એ દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીશું. અવસ્થા ત્રયમ કિમ, જે વિચારણાના મુદ્દા આપણે એને સ્પર્શ જ નથી કર્યો એને હવે સમજવાનો પ્રયત્ન કરીશું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા. હવે વિચાર કરીએ કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 અવસ્થા છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે આપણને. અહીંયા જે ક્રમ કયો છે એ ક્રમમાં જ પ્રાપ્ત થાય. જાગ્રત હોય પછી સૂઈ જઈએ એટલે સ્વપ્ન આવે, પછી સુષુપ્તિ અવસ્થા આવે, પછી પાછું જાગ્રત આવે, પછી સુષુપ્તિ, પછી સ્વપ્ન, એવી રીતે જ આવે ને. એવું કંઈ નક્કી નથી. જ્યારે આવું 2 કરતાં વધારે હોય, બહુવચનમાં કંઈ હોય તો ઘણી સંભાવના થાય. 2 જ હોય તો એક પછી એક આવે, 2 જ હોય આ હોય અથવા આ હોય. એ બાઇનરી સિસ્ટમ હોય ને કોમ્પ્યુટરમાં, 0 અને 1, એ સિવાય બીજું કંઈ આવે જ નહીં, એટલે 0 હશે ક્યાં 1 હશે. ઘણા લોકોનું ડ્રાઇવિંગ પણ એવું હોય, મેં જોયેલું છે. ડ્રાઇવિંગ કરે ને તો બાઇનરી ડ્રાઇવિંગ જ કહું છું એને. તો આ એક્સિલેટર આપે તો ફૂલ એક્સિલેટર આપવાનું, પછી આગલી ગાડીને એકદમ નજીક જાય ને એટલે એકદમ બ્રેક મારવાની. એવું નહીં કે થોડું થોડું એક્સિલેટર આપીએ અને થોડું આપણે ડિસ્ટન્સ, કાં ફૂલ એક્સિલેટર આપવાનું કાં ફૂલ બ્રેક મારવાની. એકદમ બ્રેક મારી દે પાછું એકદમ ફૂલ એક્સિલેટર આપે. ઘણા લોકોનું આવું બાઇનરી ડ્રાઇવિંગ હોય છે. ધીમે ધીમે બ્રેક મારે, થોડું કંટ્રોલ કરીએ કે નીકળવાની જગ્યા નથી તો થોડું એક્સિલેટર પરથી ખાલી પગ લઈ લઈએ ને તોય ધીમી થઈ જાય ગાડી અને આપણને નીકળવાનો રસ્તો મળી જાય. પણ એવું ના કરે, ફૂલ એક્સિલેટર આપવાનું, પછી એવું લાગે નથી જવાયું એટલે ફૂલ બ્રેક મારવાની. એવું 2 જ વસ્તુ હોય ને તો એ સંભવ છે કે આ હોય કે આ હોય, પણ 2 કરતાં વધારે હોય ત્યાં સંભવ છે 1 પછી 3 આવે, 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 1 આવે, અથવા 3 પછી 2 પણ આવે. અને જ્યારે આવું હોય ને ત્યારે એ જે વ્યવસ્થા છે ને એને એવું કહી શકાય કે કાં તો ક્રમ છે, ક્રમિક રીતે થાય છે, અથવા અક્રમ છે. શબ્દ સાંભળ્યો છે અક્રમ? ક્રમ, અક્રમ, ચક્રમ એ બધા શબ્દો સાંભળ્યા છે ને. તો અહીંયા આ જે અવસ્થા ત્રયની પ્રાપ્તિ છે એ કેવી રીતે થાય છે? ક્રમમાં થાય છે, અક્રમમાં થાય છે કે ચક્રમમાં થાય છે? અક્રમ અને ચક્રમ. અક્રમ એટલે શું? ક્રમ નથી, ક્રમ મેન્ટેન થતો નથી. અને ચક્રમ એટલે સંસ્કૃતમાં ચ શબ્દ અનેના અર્થમાં છે. આ પછી આ પછી આ. જેવી રીતે આપણે ચનો પેલું છે ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. ઘણા બધા શ્લોકોમાં જોઈશું ચ તો સંસ્કૃતમાં વપરાતો જ હોય છે. ત્વમ એવ માતા ચ પિતા ત્વમેવ, તમે જ માતા છો અને તમે જ પિતા છો. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આમ ચ આવે એટલે શું? વસ્તુ જોડાય, આના પછી આના પછી આ. એવી રીતે ભાષ્યમાં પણ શંકરાચાર્યજીનું એક વાક્ય છે, દ્વિવિધો હિ વેદોક્તો ધર્મ. 2 પ્રકારનો વૈદિક ધર્મ છે, વેદમાં કહેવાયેલો ધર્મ છે. પ્રવૃત્તિ લક્ષણશ્ચ નિવૃત્તિ લક્ષણશ્ચ. પ્રવૃત્તિ લક્ષણ ચ નિવૃત્તિ લક્ષણ ચ, ચ થી જોડાય છે. એવી રીતે અહીંયા
જે ક્રમ કહીએ અથવા ચક્રમ, ચ વાળા ક્રમમાં સ્વપ્ન અને જાગ્રત અને સ્વપ્ન અને સુષુપ્તિ, તો એને શું કહેવાય? કાં તો ક્રમથી અવસ્થા પ્રાપ્ત થાય છે અથવા ચક્રમ પણ કહી શકાય. વ્યવહારમાં ચક્રમ શબ્દ વાપરીએ છીએ એ અર્થ નથી. તો અહીંયા ચક્રમ પણ હોઈ શકે અને અક્રમ પણ હોઈ શકે. જાગ્રત અવસ્થામાંથી સ્વપ્ન જ આવે એવું કંઈ જરૂરી નથી. ખૂબ થાકી ગયા હોઈએ અને સીધી ઘસઘસાટ ઊંઘ આવી જાય અને સીધું એલાર્મ વાગે સવારે, તો શું થયું? જાગ્રતમાંથી સુષુપ્તિ, સુષુપ્તિમાંથી જાગ્રત અવસ્થા. પછી જાગ્રતમાંથી ક્યારેક એવું થાય કે સૂઈએ એવું, સુષુપ્તિમાં તો જતા રહ્યા પણ વચ્ચે સ્વપ્ન અવસ્થા આવી જાય. સ્વપ્ન આવે અને એટલામાં કોઈએ બેલ મારી કે એલાર્મ વાગ્યું અને ઉઠી ગયા, તો શું થયું? સ્વપ્નમાંથી સીધા જાગ્રતમાં આવીએ, અથવા સ્વપ્ન પૂરું થઈ જાય અને પાછા ઊંઘી જઈએ. એટલે જાગ્રત, સુષુપ્તિ, સ્વપ્ન, પાછી સુષુપ્તિ આવે. એટલે કોઈ ક્રમ પ્રમાણે જ અવસ્થા પ્રાપ્ત થાય ને એવું જરૂરી નથી. ક્યારેક સ્વપ્ન આવે ખરું, ન પણ આવે. જાગ્રતમાંથી સ્વપ્નમાં જઈએ અથવા જાગ્રતમાંથી સુષુપ્તિ અને સુષુપ્તિમાંથી સ્વપ્નમાં જઈએ. સ્વપ્નમાંથી જાગ્રતમાં આવી શકીએ, સ્વપ્નમાંથી સુષુપ્તિમાં પાછા જઈ શકીએ. એટલે અહીંયા જે 3 અવસ્થા કહીને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એટલે આ જ ક્રમમાં આવે એવું જરૂરી નથી. ગમે તે ક્રમમાં હોઈ શકે. પણ આપણે જ્યારે પણ આ 3 અવસ્થા જ આપણે અનુભવીએ છીએ ને, કાં જાગ્રતમાં હોઈએ, કાં સુષુપ્તિમાં હોઈએ અથવા સ્વપ્નમાં હોઈએ. આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 અવસ્થાનો જ અનુભવ છે. અને અહીંયા શાસ્ત્ર જણાવે છે કે આ 3 અવસ્થાનો જે અનુભવ કરતા છે એનાથી હું ભિન્ન છું. એટલે અહીંયા લખેલું છે અહમ અવસ્થાત્રય સાક્ષી. પણ એનો તો આપણને અનુભવ જ નથી. આપણને અનુભવ તો આ 3નો જ છે. જો એનો હું સાક્ષી હોઉં, એનાથી જુદો હોઉં, તો ચોથી અવસ્થા હોવી જોઈએ કે નહીં? શું લાગે છે? ચોથી અવસ્થા હોય તો જ એનાથી હું જુદો હોઉં ને. ચોથી અવસ્થા નથી તો જુદો કેવી રીતે ક્યાં રહે? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, અને આ 3માં બદલાયા કરીએ છીએ. 24 કલાકમાં આ સિવાયની કોઈ અવસ્થા નથી. તો પછી અવસ્થાત્રય એવું કેમ કહે? અવસ્થાત્રય સાક્ષી, એનો સાક્ષી છે તો એ ક્યાં રહેલો છે? તો કે આ વસ્તુ છે, અહીંયા ટેબલ છે, પુસ્તક છે અને ફૂટપટ્ટી છે. એ 3થી હું જુદો છું, તો જુદો ક્યાંક રહેલો છું. શું આવી રીતે એનો સાક્ષી જુદો છે? તો કે ના. અહીંયા સમજવું હોય તો એવું સમજી લેવાનું કે આ 3 અવસ્થા છે ને એ ત્રિઅંકી નાટક જેવું છે. જો માત્ર અહીંયા આપણે 3 અવસ્થા કઈ, એનું નામ જે વર્ણન કરેલું છે એ ગદ્ય જોયું, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ બધું આપણે ભણી લીધું. હવે ફરી એને ભણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 કયું અને 3 અવસ્થા છે એનો હું સાક્ષી છું. અવસ્થાત્રય સાક્ષી. તો હું કોણ? એવી જ્યારે વિચારણા હોય ત્યારે આ 3 અવસ્થાને ત્રિઅંકી નાટક જેવું સમજવાનું છે. એક કોઈ નાટ્યગૃહ છે, ત્યાં એક નાટક ચાલી રહ્યું છે અને ઘણીવાર હોય ને 1 શો ચાલે, 2 શો, 3 શો હોય. બપોરે 3 થી 6, 6 થી 9, 9 થી 12 આ 3 નાટક ચાલી રહ્યા છે. અને એ નાટકમાં જે અભિનેતા છે, 3 જુદા નાટક છે. એકમાં રાજા બને છે, એકમાં સૈનિક બને છે અને એકમાં ભિખારી બને છે. આ એક જ અભિનેતા આ 3 રોલ કરે છે. તો જ્યારે પહેલું નાટક કરે અને એમાં રાજાનો રોલ ભજવે, એ નાટક પૂરું થઈ ગયું. પછી બીજું નાટક ભજવે, એમાં સૈનિકનો રોલ ભજવે છે, એ નાટક પૂરું થઈ ગયું. ત્રીજું નાટક ભજવે છે, એમાં ભિખારીનો રોલ ભજવે છે અને એ નાટક પૂરું થઈ ગયું. આ 3 જે એના રોલ છે એનાથી 3 જે અભિનય કરે છે એનાથી અભિનેતા જુદો છે, અથવા એવું કહી શકાય કે એનો સાક્ષી છે. અભિનેતા તો જુદો જ છે. એ જ્યારે રાજાનું પાત્ર ભજવે છે ત્યારે એને ખબર નથી કે હું કોણ છું.
એને ખબર છે હું કોણ છું. એટલે જે રાજાનું પાત્ર છે એ ભજવતી વખતે પણ એ પોતાને તો જાણે છે, એનાથી ભિન્ન છે એવું જાણે છે. ભિખારીનું પાત્ર ભજવે ત્યારે એનાથી પોતાને ભિન્ન જાણે છે, અને જ્યારે સૈનિકનું પાત્ર ભજવે ત્યારે પોતાને એનાથી ભિન્ન જાણે છે. એટલે પાત્ર ભજવે ત્યારે પણ એમાં છે જ, પાત્ર સાથે જોડાયેલો જ છે, છતાં પોતે એનાથી પોતાને સાક્ષી રૂપે જુદો જાણે છે. બસ એવી જ રીતે એ કંઈ ચોથો વ્યક્તિ નથી, કોઈ જુદી વ્યક્તિ નથી. એ જ વ્યક્તિ આ રૂપે અભિનય કરે છે. જ્યારે અભિનય કરે ત્યારે એ રૂપે આપણને જણાય છે. બસ એવી જ રીતે જાગ્રત અવસ્થાનો જે અનુભવ કરનાર છે, જેને વિશ્વ કહેવામાં આવે છે, એ વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, આ ત્રણ જ છે. એ ત્રણ રૂપે એ ચૈતન્ય આત્મા રહેલો છે, અને આ ત્રણ અવસ્થાનો સાક્ષી છે, પણ ત્રણ અવસ્થાનો અનુભવ કરી રહેલ છે. પણ એ પોતાને જુદો જાણી શકે તો એ આત્મ સ્વરૂપ છે. એ પોતાને જુદો ન જાણે અને અભિનેતા હું રાજા જ છું એવું માની અને અભિનય કરતો હોય છે. આ દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંતની થોડીક મર્યાદા છે કે અભિનય કરે ત્યારે પણ એને ખબર છે કે હું તો આ વ્યક્તિ છું, પણ એ એના અભિનયમાં એટલો મશગુલ હોય, એ સારામાં સારો અભિનય ક્યારે કરી શકે? એ પોતાનું વ્યક્તિત્વ ભૂલી જ જાય કે ના હું તો રાજા જ છું, તો જ રાજા જેવા એના ચહેરા પર હાવભાવ આવે. એટલે એવું કહેવામાં છે કે જ્યારે અભિનેતા અભિનય કરતો હોય ને ત્યારે એમાં પૂરેપૂરો સંલગ્ન હોય છે. મનથી પોતે એ અભિનય કરતો હોય ને ત્યારે એ પોતાને એનાથી જુદો માનતો જ નથી, તો સારામાં સારો અભિનય કરી શકે. ત્યારે એ પોતાને રાજા જ માને છે, બીજો અભિનય કરે ત્યારે પોતાને સૈનિક માને છે, ત્રીજો અભિનય કરે ત્યારે ભિખારી માને છે. પણ જ્યારે વિચાર કરે ત્યારે શું સમજે છે? આ અભિનય કરનાર અથવા જે નાટક છે એ નાટકની અવસ્થા, અને એમાં અભિનય કરનાર એનાથી હું ભિન્ન છું. બસ એવી રીતે અહીંયા જ્યારે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે, એ અવસ્થાનો અનુભવ કરનાર અને અવસ્થા એ બધાથી હું જુદો છું એ સમજમાં સ્થિત થવાનું છે. એટલે જ્યારે અહીંયા કહી દીધું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે, અને આ ત્રણ અવસ્થા અનાત્મા ગ્રુપ નંબર 2. અને એ અનાત્મા ગ્રુપ નંબર 2માં હવે જે પહેલા ગ્રુપમાં 3 અનાત્મા જોઈ ગયા, આમાં બીજા 3 જોવાના છે. તો 3 પછીનું ચોથો અનાત્મા જે છે એ આ જાગ્રત અવસ્થા છે, અને જાગ્રત અવસ્થાનો અભિમાની જે છે એનાથી આપણે ભિન્ન છીએ એ સમજ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા. એટલે અહીંયા અવસ્થાત્રય સાક્ષી કહ્યું, એ અવસ્થાત્રય સાક્ષીને સમજવા. હવે આપણે અને એક શબ્દને લઈને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. જાગ્રત અવસ્થા કા, ખૂબ સુંદર અહીંયા વિચારણા આપણે કરવાની છે કે જાગ્રત અવસ્થા કોને કહેવાય? સવારમાં ઉઠી નાહી ધોઈને આવીને બેસી ગયા એટલે આપણે જાગ્રત અવસ્થામાં છીએ એવું સિદ્ધ થતું નથી. દિવસ દરમિયાન પણ કેટલાય એવા પ્રસંગો બને છે કે શક્ય છે કે આપણે માનતા હોઈએ કે આપણે જાગીએ છીએ, જાગતા ન હોઈએ એવું બની શકે. તો જાગ્રત અવસ્થા એટલે શું? તો અહીંયા શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈ શબ્દાદિ વિષયૈશ્ચ જ્ઞાયતે. જ્ઞાનેન્દ્રિયો અને એના વિષયો એનો જ્યારે સંપર્ક થાય, શ્રોત્રેન્દ્રિયનો શબ્દ સાથે સંપર્ક થાય તો જ એ શબ્દનું જ્ઞાન થતું હોય છે. શ્રોત્રેન્દ્રિયનો એના વિષય સાથે સંપર્ક થાય અર્થાત શું? માત્ર આ કાન છે અને શ્રવણેન્દ્રિય છે અને કંઈક અવાજ થયો એટલે શબ્દ ગ્રહણ થઈ જાય છે? હું અહીંયાથી બોલું છું, તમારે કાન છે, શ્રવણેન્દ્રિય છે, એટલે તમે સાંભળી લો છો એવું મારે માની લેવાનું? ક્યારે ગ્રહણ થાય? મારી શ્રવણેન્દ્રિયની પાછળ હું હોઉં તો. હું ક્યાંક બીજે જતો રહ્યો તો બની શકે ને એવું? અહીંયા આવીને બેઠા અને પછી એક જ વિચાર મનમાં આવે કે ઘરે ગેસ પર દૂધ મૂકીને આવ્યા હતા અને ગેસ બંધ કરવાનું ભૂલી ગયા. હવે અહીંયા મન લાગે ખરું? શ્રવણેન્દ્રિયની પાછળ રહેવાય ના.
ક્યાં જતા રહ્યા? જો શ્રવણેન્દ્રિયની પાછળ આપણે ન હોઈએ તો શ્રવણેન્દ્રિય એના શબ્દ વગેરે વિષયોનું ગ્રહણ નથી કરતી, અને શબ્દો વગેરે વિષયોનું જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ જે અવસ્થામાં કરે ને એને જાગ્રત અવસ્થા કહેવાય. જો એ ન કરે તો જાગ્રત અવસ્થા ના, શાસ્ત્રની ભાષામાં એને જાગ્રત અવસ્થા ના કહેવાય. બાકી આમ સામાન્ય અર્થ થાય કે જાગ્રત તો આપણને ખબર જ છે ને, જાગવું એટલે શું નથી ખબર. સવારે ઉઠીએ, બ્રશ કરીએ, સ્નાન આદિથી પરવારી જાય, આપણા કામે લાગી જાય એટલે જાગ્રત અવસ્થા. પણ શાસ્ત્ર છે ને, શાસ્ત્રનો અર્થ જ એવો છે કે આપણને શિક્ષા પ્રદાન કરે છે, શિક્ષણ પ્રદાન કરે છે. શિક્ષણ પ્રદાન કરે એટલે જ એને શાસ્ત્ર કહેવાય. શિક્ષ્યતે અનયા ઇતિ શાસ્ત્ર. અને એ જો શીખવવાનું હોય તો વિદ્યાર્થીને આમ કહે ને, બાળ મંદિરથી સ્કૂલમાં બેસી ગયો, હવે આજકાલ તો બધું નવું નીકળ્યું, નર્સરી ને જુનિયર કેજી ને સિનિયર કેજી. છોકરા હોય બહુ હોશિયાર હોય, પૂછીએ ને શેમાં ભણે છે તો SKG. પહેલાંમાં તો મેં સાંભળ્યું ને તો મને ખબર ન હોય કે SKG શું છે, પછી ખબર હોય સિનિયર કેજી. એ લોકોએ શોર્ટમાં બોલતા થઈ ગયા. આજકાલ કોલેજના છોકરાઓને એવું એટલા બધા નવા કોર્સ નીકળે છે, અને એના જે સબ્જેક્ટ હોય ને આવું શોર્ટમાં બોલે એટલે આપણને ખબર જ ના પડે કયો સબ્જેક્ટ છે. એવી રીતે વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં એડમિશન લે અને ભણે ત્યારે એને અમુક વસ્તુ આવડતી જશે એટલે ના ભણાવીએ એવું નહીં. ક્યાંથી શરૂ કરવાનું? એક કડે એક, પહેલેથી જ શરૂ કરવાનું. પછી એને આવડતું હશે તો જલ્દી આગળ વધશે. પણ શીખવવાનું તો ક્રમબદ્ધ રીતે શરૂઆતથી જ પ્રારંભ કરવાનો. એટલે આપણા શાસ્ત્રમાં બધી જ વસ્તુની વ્યાખ્યા કરી છે. ચાલવું કેવી રીતે જોઈએ એ પણ સમજાવે છે, અને દાંતણ કેવી રીતે કરવાનું, દંત ધાવન કેવી રીતે કરવાનું એ શાસ્ત્ર કહે છે. આવી રીતે થવું જોઈએ. પછી કરીએ ના કરીએ, આપણે જાણીએ ના જાણીએ આપણો પ્રશ્ન છે. શાસ્ત્રમાં જીવન કેવું જીવવું જોઈએ બધું જ માર્ગદર્શન આપે છે. બસ એવી જ રીતે અહીંયા પણ આ જે જાગ્રત અવસ્થા છે સામાન્ય રીતે બધા જાણીએ જ છીએ, છતાં શાસ્ત્ર એને સ્પષ્ટતાથી સમજાવે છે, એની વ્યાખ્યા કરે છે. સમજાઈ ગયું હોય તો જલ્દી આગળ વધવાનું, ના સમજાયું હોય તો સાચી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા આપણે શ્રોત્ર આદિ જ્ઞાનેન્દ્રિયૈ શબ્દ આદિ વિષયૈ ચ જ્ઞાયતે, માત્ર એનો અનુભવ કરે છે એવું નહીં, જો સ્પષ્ટ શબ્દો છે. જ્ઞાનેન્દ્રિયો એના વિષયોને જાણે એટલું પૂરતું નથી, એના વિષયોને જાણે અને જે અવસ્થામાં આ સંભવ બને છે ને એને જાગ્રત અવસ્થા કહેવાય. એને જાણે એટલે એનું જ્ઞાન પ્રાપ્ત થાય, એનું જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એ વિષયનો અનુભવ થાય. આખી પ્રક્રિયા જો સંભવ થાય તો એને જાગ્રત અવસ્થા કહેવાય. જો આખી એક સૂક્ષ્મ પ્રક્રિયા છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આ જાગ્રત અવસ્થામાં આખી પ્રક્રિયા થાય છે કેવી રીતે. આપણી શ્રવણેન્દ્રિય છે અથવા કોઈ પણ જ્ઞાનેન્દ્રિય છે, એનો પોતાના વિષય સાથે સંપર્ક થાય. ચક્ષુ ઇન્દ્રિય છે, ચક્ષુ ઇન્દ્રિયથી સામે જોયું કે સામે વૃક્ષ છે, તો એ રૂપનું ગ્રહણ થયું, રૂપ સાથે એનો સંપર્ક થયો, રૂપ સાથે સંપર્ક થયો એટલે એક જ્ઞાન પ્રાપ્ત થશે. આંબાનું ઝાડ છે, સરસ કેરી લાગેલી છે, અને એ જ વખતે પાકી કેરી નીચે પડી. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા શું જોયું? રૂપનું ગ્રહણ થયું. કેરી પડેલી જોઈ એટલે શું થશે? મનમાં વિચાર શું આવશે? જો આખી પ્રક્રિયા થશે, મનમાં વિચાર આવશે કે પાકી કેરી છે, ચાલો લઈ લઈએ. એ વિચાર આવે, મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ, મનમાં ભાવ ઉત્પન્ન થયો, એટલે અહીંથી આપણે મન પછી પગને કહેશે ચાલીને ત્યાં જવાનું છે, એટલે કર્મેન્દ્રિયની પ્રવૃત્તિ થશે. એ હાથને કહેશે કે આ કેરી ગ્રહણ કરો. તો જ્ઞાનેન્દ્રિય દ્વારા એના વિષયોનો સંપર્ક થયો, એને લીધે મનમાં કોઈક પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, કંઈક ભાવ ઉત્પન્ન થયો, અને એ ભાવ ઉત્પન્ન થયો એટલે કંઈક પ્રતિક્રિયા થશે, અને કંઈક ક્રિયા થશે તો કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ પણ થશે. અને આટલી પ્રક્રિયા થાય ત્યારે એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. શું આટલી પ્રક્રિયા થઈ ગઈ, કંઈક થયું, જઈને લઈ લીધી, કોઈક વસ્તુ ગ્રહણ કરી લીધી, તો જાગ્રત અવસ્થા નથી થઈ જતી. જે હમણાં કહ્યું ને, આ બધાની પાછળ કોણ હોવું જોઈએ? હું હોવો જોઈએ. જ્યાં સુધી એની પાછળ હું ન હોય ને ત્યાં સુધી જાગ્રત અવસ્થા ના કહેવાય. ધારો કે આ કેરી ખાવાનું કર્મ થયું,
કોઈકને એવી આદત પણ હોય છે, એવા કેસ પણ મેં જોયા છે, રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ઉઠે, ફ્રીજ ખોલે, ગુલાબજાંબુ ખાય અને સૂઈ જાય. ઊંઘમાં ખાવાની આદત હોય છે. ભાઈ સવારે પૂછે કે રાતે 4 ગુલાબજાંબુ હતા, અહીંયા ગુલાબજાંબુ ક્યાં ગયા, તો યાદ પણ ના હોય. એવું નહીં કે છુપાવે છે, પણ ખરેખર યાદ ના હોય. ઊંઘમાં ખાવાની આદત હોય, ઘણાને ઊંઘમાં ચાલવાની આદત હોય. જોયા છે એવા, સાંભળ્યા છે? ઉઠીને ચાલીને શેરીમાં ફરીને પાછા આવીને સૂઈ જાય, એને ખબર જ ના હોય. એ તો ઊંઘમાં બોલવાની આદત હોય, ઊંઘમાં બબડાટ કરે. દિવસે કોઈ બોલવા ના દેતું હોય તો ક્યારે બોલે પછી? એટલે જો કોઈ ઊંઘમાં બોલતું હોય ને તો સમજી જવાનું કે દિવસે આપણે બોલવા નથી દેતા. થોડોક દિવસે બોલવાનો ચાન્સ આપવાનો, તો રાતે ના બોલે. એટલે હવે ધારો કે આમાંથી એક દ્રષ્ટાંત લઈએ. ઊંઘમાં ચાલવાની આદત છે, ઊંઘમાંથી ઊભા થયા, કર્મેન્દ્રિય દ્વારા ચાલે છે, તો શું એને જાગ્રત અવસ્થા કહેવાય ખરી? ના. એની પાછળ હું નથી. જાગ્રત હું એની પાછળ નથી, તો એનું જ્ઞાન ગ્રહણ નથી થતું. એ વ્યક્તિને ખબર જ નથી કે રાત્રે શું બોલે છે, રાત્રે ક્યાં ચાલીને જઈ આવે છે, કે રાત્રે શું ખાધું. અને જો એને એ જ્ઞાન જ નથી, એ અનુભવ જ નથી, તો એને જાગ્રત અવસ્થા કહેવાય નહીં. નહીં તો એને જાગ્રત અવસ્થા માનવી પડે. ઉઠીને ફ્રીજ ખોલીને ગુલાબજાંબુ ખાધા તો જાગ્રત અવસ્થામાં જ ખવાય ને, એવું જ માનીએ ને આપણે. આપણી સામાન્ય સમજથી જેને જાગ્રત અવસ્થા કહીએ છીએ એ પ્રમાણે તો આ જાગ્રત અવસ્થા જ કહેવાય. ઊંઘમાંથી ઉઠીને ચાલીને જાય, બારણું ખોલે, બહાર જઈને કંઈ પણ કર્યા વગર આંટો મારીને પાછા આવીને સૂઈ જાય, તો આ પ્રવૃત્તિ થઈ એને આપણે જાગ્રત અવસ્થા માનતા હોઈએ, તો શાસ્ત્ર એને ના પાડે છે. આ જાગ્રત અવસ્થા કહેવાશે નહીં. એટલે એની વ્યાખ્યા કરવાની. નહીં તો એમ જ થાય કે જાગ્રત અવસ્થામાં શું વ્યાખ્યા કરવાની, એ તો બધાને ખબર જ છે. જે ન જાણતા હોય તે કહો. જ્યારે એવો વિચાર આવે ને ત્યારે સમજી લેવાનું કે શાસ્ત્ર જાણતા હોઈએ તો એને દ્રઢ કરવાનું. એમાં કંઈક જે જાણીએ છીએ એમાં કંઈક વિચારણાની ભૂલ હોય તો એને સુધારવાનું અને સાચી સમજ પ્રાપ્ત કરવાની. કે જાગ્રત અવસ્થા કોને કહેવાય? તો આ જે જાગ્રત અવસ્થા છે, જ્ઞાનેન્દ્રિયો દ્વારા, શબ્દો વગેરે જ્ઞાનેન્દ્રિયના વિષયો દ્વારા, બંનેમાં તૃતીય વિભક્તિ છે. શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય, શબ્દાદિ વિષય. ઇન્દ્રિયો દ્વારા એના વિષયોનું જ્ઞાન થાય, અને વિષયોનું જ્ઞાન થાય એના દ્વારા એ વડે અથવા એ જ્યાં સંભવ બને છે, જે અવસ્થામાં થાય છે તેને જ્યાં જણાય છે જે અવસ્થા, યા અવસ્થા જ્ઞાયતે સા જાગ્રત અવસ્થા. જે અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયોને જાણી અને એનો જ્ઞાન કે અનુભવ પ્રાપ્ત કરે છે એને જાગ્રત અવસ્થા કહેવાય. જો આ સંભવ ના થતું હોય, એ અનુભવ કે જ્ઞાન ન થતું હોય, તો એને જાગ્રત અવસ્થા કહી શકાય નહીં. એટલે આ જાગ્રત અવસ્થા છે એનો હું સાક્ષી છું. અત્યારે શું થાય છે, એની સાથે જોડાય અને જાગ્રત અવસ્થાનો અનુભવ કરનાર હું જ છું, એવી આપણી સમજ છે. એમાંથી શાસ્ત્ર આપણને મુક્ત કરે છે. જાગ્રત અવસ્થાના આપણે સાક્ષી છીએ. અવસ્થાતય સાક્ષી એ હું છું, હું જાગ્રત અવસ્થા નથી. આ બધા નિધિધ્યાસનના મુદ્દા આપણને પ્રાપ્ત થાય છે. નિધિધ્યાસનમાં આ વિચારણા કરવાની. જાગ્રત અવસ્થા હું નથી કે હું એનો સાક્ષી છું, તો જાગ્રત અવસ્થામાં જેટલી ઘટના ઘટે છે, જેટલા વિષયોનું ગ્રહણ થાય છે ને, એનો વિચાર કરવાનો. જે અનુભવ આપણને થઈ ગયો એનો વિચાર કરવાનો કે એ કરનાર હું નથી. અને અત્યારે જાગ્રત અવસ્થામાં જે વ્યવહાર કરી રહ્યા હોઈએ, જે અનુભવ થઈ રહ્યો હોય એ સમયે પણ વિચાર કરવાનો કે આ અવસ્થાનો હું સાક્ષી છું, તો એનાથી જુદા થઈ શકાશે, એનાથી અસંગ થઈ શકાશે અને આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકાય. એવો આપણે પ્રયત્ન કરી શકીએ. એના માટે અહીંયા આપણે વિચારણા જોઈ. આ જાગ્રત અવસ્થાની વિચારણાનો હજુ પ્રારંભ કર્યો છે. આપણે એને સમજવાનું છે અને એના સાક્ષી રૂપે આપણે સ્થિત થઈ શકીએ એવી સમજ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. આજનો સમય થઈ ગયો છે, અહીંયા વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ.